વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું હનુમાન જયંતી 2025માં ક્યારે છે, 12 એપ્રિલ કે પછી 13 એપ્રિલ. આ દિવસે શું શું કરવું જોઈએ? મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. હનુમાન જયંતીનો તહેવાર ભારતભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. કહેવાય છે કે હનુમાનજીનું પ્રાગટ્ય ચૈત્ર સુદ પૂનમના પવિત્ર દિવસે થયું હતું. તેથી હનુમાન જયંતીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતી 2025માં 12 એપ્રિલને શનિવારના સવારના 3:21 શરૂ થશે અને 13 એપ્રિલ રવિવારના રોજ સવારના 5:51 પૂર્ણ થશે. હનુમાન જયંતીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાન હનુમાનજીની પૂજા અર્ચના કરવી જોઈએ. રામ સીતાની પણ પૂજા કરવી જોઈએ. સૂર્યદેવને જલ અર્પિત કરવું જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શક્ય હોય તેટલી વધારેમાં વધારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શક્ય હોય તો સુંદરકાંડનો પાઠ પણ કરવો જોઈએ. બજરંગ બાણનો પાઠ કરવો પણ ઉત્તમ મનાય છે. હનુમાનજીને લાડુનો ભોગ લગાવવો જોઈએ. લાલ કપડામાં અડદની દાળ, થોડા ચોખા, 1 રૂપિયાના 5 સિક્કા, થોડું સિંદૂર અને 1 નાળિયેર ભગવાનને અર્પણ કરવું જોઈએ. ફૂલ અથવા તો ફૂલનો હાર અર્પણ કરવું જોઈએ. આટલું અર્પણ કરવાથી હનુમાનજીની કૃપા દ્રષ્ટિ હંમેશા આપણા પર રહે છે. હંમેશા હનુમાનજીના આશીર્વાદ મળે છે. ગરીબોને જમાડીને દાન દક્ષિણા આપવી જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.